ગ્રામ્ય વિસ્તારોમાં આજે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નવસારી સહિત સમગ્ર વિશ્વમાં આજે નાતાલ પર્વ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવાઈ રહ્યું છે. ખ્રિસ્તી સમાજ માટે અત્યંત પવિત્ર ગણાતા નાતાલ પર્વ ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે. ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ, ભજન કીર્તન અને મધરાત્રિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતને પ્રેમ, ક્ષમા, દયા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. હા, મને સારું લાગે છે. આ છોકરાઓને બી લઈને આવ્યો છું. હું મજા આવે છે અહીંયા. પોયરાઓને રાતના બી લઈને આવીશ. ક્રિસમસ માટે અમે આજે જલાલપુર બી જોઈશ. અમને બધા તહેવાર બહુ ગમે છે. મને ગમે છે. કેક બી અમે ખાધી છે. બધી રીતના સારું છે. આવની મારા છોકરા બી છે. અમે અહીંયા 10 વર્ષથી આવીએ છીએ. 10 વર્ષથી અમે આવીએ છીએ. મજા આવે છે. છોકરાઓને જોવાનું બી બહુ ગમે છે. બધી રીતના સારું છે. તેમનો જન્મ માનવતા માટે આશા અને પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે. નાતાલ પર્વ માત્ર ખ્રિસ્તી સમાજ પૂરતું સીમિત ન રહી તમામ ધર્મો વચ્ચે ભાઈચારો, સહઅસ્તિત્વ અને શાંતિનો સંદેશ આપે છે. શહેર સહિત ગામડાઓના ચર્ચમાં ક્રિસમસ ટ્રી, તારાઓ અને રંગબેરંગી લાઇટોથી વિશેષ સજાવટ કરવામાં આવી હતી. બાળકોમાં સાન્તા ક્લોઝ પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. એકબીજાને શુભેચ્છાઓ પાઠવી, કેક, મીઠાઈઓ વહેંચી નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વે સમાજમાં પ્રેમ, કરુણા અને માનવ મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાય છે. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો આજના સમયમાં પણ સમાજને સાચો માર્ગ બતાવે છે. ત્યારે નાતાલ પર્વ શાંતિ અને સૌહાર્દનો સંદેશ લઈને આવ્યું છે. હેલો, હેપી ક્રિસમસ ટુ ઓલ. બધાને નાતાલની સોનેરી સલામ. આજે અમે બધા ખ્રિસ્તી ભાઈ બહેનો નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ. પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી. પ્રભુના જન્મદિવસની ઉજવણી એટલે એક આપણા માટે અવિરત આ એક ઘટના કે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. આપણા જેવા માણસ તરીકે આપણે વચ્ચે રહેવા માટે એની પસંદ કરી. તો આ એક અવિરત ઘટના કે ઈશ્વર મનુષ્ય બન્યો. કેમ કે એ મનુષ્ય બનીને એને આપણને આ જ ઉદાહરણ આપ્યું. એમને ગરીબાઈનો સામનો કર્યો. એને એમનો જન્મ ગભાણમાં થયો. There was no place for him to take the birth. પણ ઈશ્વરની યોજના એને માટે અલગ જ હતી. અને એમને લોકોએ એને નકાર્યા. અને પણ પ્રભુએ એમની માટે કભાણમાં એમના જન્મની રચના કરી. એટલે પ્રભુ ઈસુને ગરીબીનો પણ એમને સામનો કરવો પડ્યો. ઈશ્વર હોવા છતાં પણ આપણે પણ ઘણી વખત ઈશ્વર પ્રભુ આપણી સાથે રહેવા માગે છે, પણ ઘણી વખત આપણે આપણા હૃદયનો દરવાજો આપણે બંધ કરીએ છીએ. એ આપણી સાથે રહેવા, ઇમેન્યુઅલ એટલે ઈશ્વર આપણી સાથે છે અને આપણી સાથે રહેવા માગે છે, પણ આપણે એને આવકારતા નથી. આપણે હંમેશા એમના માટે આપણે દરવાજા બંધ કરીએ. જો પ્રભુ ઈસુ આપણી સાથે હોય, કેમ કે પ્રભુ ઈસુ એ શબ્દ હતો, ઈશ્વરનો શબ્દ હતો, એ પ્રકાશ હતો અને એમના સાનિધ્યમાં જે રહે છે એ હંમેશા પ્રકાશમય જીવન ગાળે છે. તે માટે અને આપણે હંમેશા અંધારું એનો આપણે પસંદ કરીએ છીએ, કેમ કે અંધારું જીવન એટલે આપણે પાપમય જીવન. પણ જો આપણે પ્રભુ સાથે જો આપણો સમય જો આપણે ગાળીએ, પ્રભુ સાથે વાતચીત કરીએ, તો આપણે બધા જણ પ્રકાશમાં જીવન ગાળીએ. પ્રકાશ એટલે સત્ય. અને ઈસુ સત્ય કહેવા માટે જ આ જગતમાં આવ્યા. અને એમને બધાને સત્ય હંમેશા કડવું હોય અને એમને લોકોને સત્ય. અને જ્યારથી પ્રભુ ઈસુ આવ્યા આ જગતમાં, ત્યારથી જ ઘણા લોકો એના વિરોધ કર્યો. ખાસ કરીને હેરોદ રાજા, એને ઇનસિક્યોરિટી, કેમ કે હું રાજા છું, બીજો કોઈ રાજા અહીંયા પૃથ્વી પર કયા બીજા રાજા આવવાના, એટલે ઇનસિક્યોરિટી. આપણે પણ ઘણી વખત મારામાં અને તમારામાં ઇનસિક્યોરિટી હોય. કોઈ આપણા કરતાં થોડું વધારે કરવા માંગતા હોય તો આપણે શું કહેવાય, ઇનસિક્યોરિટી. નવસારીમાં આ જ
અમારા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો રાત્રે બધા આ ઉજવણી માટે આવ્યા. 11:30 થી અમારી ઉજવણી શરૂ થઈ, તો 1:30 વાગ્યા સુધી અમે ઉજવણી કરી અને બધા જણ એક કુટુંબ તરીકે અમે બધાએ નવસારીમાં ઉજવણી કરી. એના પહેલા અમે કેરલ સિંગિંગ કે ઘરે ઘરે જઈને અમે કેરલ સિંગિંગ કરી અને કેરલ સિંગિંગમાં બધા જ ધર્મના લોકોએ અમને શું કહેવાય કોઈ અવરોધ નહીં એને પણ એક આનંદમય વાતાવરણ અમે ત્યાં ઉત્પન્ન કર્યું. દરેક ઘરે ઘરે અમે અમારા જે કુટુંબો છે એમના દરેકના ઘરે અમે જઈને કેરલ સિંગિંગ કરી. આ અમારી નાતાલની ઉજવણીનો આ પ્રથમ હતું. ઉજવણીના આ પહેલી એ અને ત્યાર પછી આજે અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ. તો આજે હું આજ બધા અમે નવસારીના આપણા બધા ભાઈ બહેનો માટે અમે રાત્રે પ્રાર્થના કરી કે આપણે બધા જણ આનંદથી શાંતિથી રહે અને પ્રભુ ઈસુ શાંતિ આનંદ પ્રેમ એ આપવા માટે આ જગતમાં આવ્યા. અને એનો જો આપણે ફક્ત જે ઈસુના આપણે પગલે પગલે ચાલીએ તો આપણે સરસ સારું પવિત્ર જીવન ગાળી શકીએ અને ખાસ કરીને આપણને સારી તંદુરસ્તી શાંતિ અને આપણા જીવનમાં આપણે સફળતા અનુભવીએ. બધાને હું નાતાળની શુભેચ્છા આપું છું અને નવા વર્ષની પણ આપણા માટે 2026મું વર્ષ આપણા માટે બધાને સુખ નીકળે એ માટે હું બધા માટે હું પ્રાર્થના કરીશ. ગોડ બ્લેસ યુ ઓલ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ નવસારી.